ભગવાન એના બીજું ના ઈચ્છા ભગવાન એના બીજું ના ઈચ્છા આપણે ભગવાન સિવાય બધું ભગવાન સ્પેરવીલ તરીકે તો 4 પૈડા હોય અને 5મો સ્પેરવીલ હોય એટલે ત્યારે પંચાયત પર ત્યારે 5મો વ્હીલ વપરાય ત્યાં સુધી પડ્યું રહે ભગવાન ખરેખર તારા હે ભગવાન ત્યાં સુધી દેખીમાં પડી રહ્યો ભગવાન એના બીજું ના ઈચ્છો સંવત 1876 માગસર સુધી દ્વાદશી ને દિવસ શ્રીજી મહારાજ શ્રી બલરામજી દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વસે વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારોની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈ બેઠી હતી. બહુ મોટી વાત છે પણ બધાને લાગવું પડે. એ તો પ્રાઇમરીથી લઈને પીએચડી બધાને લાગવું પડે. પછી શ્રીજી મહારાજ બોલ્યા શ્રી કૃષ્ણ ભગવાનનો પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો હોય ભગવાનનો નિશ્ચય પ્રત્યક્ષ મહારાજ હાજર હતા તે વખતે એમને જે નિશ્ચય કર્યો હોય અને તેની ભક્તિ કરતો હોય નિશ્ચય કર્યો તો ભક્તિ કરતો જ હોય અને તેના દર્શન કરતો હોય તો પણ જે પોતાને પૂર્ણ કામ ન માને અને અંતઃકરણમાં ન્યૂનતા વર્તે છે ગૌલોક વૈકુંઠાદિક ધામને વિશે જે આ ને આ ભગવાનનું તેજોમય સ્વરૂપ છે તે મને જ્યાં સુધી દેખાયું નથી ત્યાંથી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી. પ્રત્યક્ષપણે નિશ્ચય હોય એના દર્શન કરતો હોય એ વાતો સાંભળતો હોય બધું રસબસ છે અપૂર્ણપણે કઈ વાત કે આજે આ સ્વરૂપ અહીંયા જે મને દેખાય છે એના એ સ્વરૂપ અક્ષરધામમાં મને જ્યાં સુધી ના દેખાય ત્યાંથી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી એવું માને. શ્રી કૃષ્ણ ભગવાનનો પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો તેની ભક્તિ કરતો હોય અને તેના દર્શન કરતો હોય તો પણ જે પોતાને પૂર્ણ કામ ન માને અને અંતઃકરણમાં ન્યૂનતા વર્તે છે ગૌરવ વૈકુંઠાદિક ધામને વિશે જે આને આ ભગવાનનું તેજોમય રૂપ છે તે મને જ્યાં સુધી દેખાયું નથી ત્યાંથી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી એવું માનતો હોય એવું જેને અજ્ઞાન હોય તેના મુખથી ભગવાનની વાત પણ ના સાંભળવી. આવું જેને અજ્ઞાન હોય કે અહીંયા જે સ્વરૂપ અક્ષરધામમાં છે એ જ મને દેખાય તો મારું પરિપૂર્ણ કલ્યાણ એવું જો ના માનતો હોય એના મુક્તની વાત પણ ના સાંભળી એને મોરા કાઢી દે બીજું પ્રાપ્તિ દેખાડી દે એવું જેને અજ્ઞાન હોય તેના મુખથી ભગવાનની વાત પણ ના સાંભળી અને જે પ્રત્યક્ષ ભગવાનને વિશે દ્રઢ નિષ્ઠા રાખે છે અને તેને દર્શને કહીને પોતાને પરિપૂર્ણ માને છે અને બીજું કાંઈ નથી ઈચ્છતો
તેને તો ભગવાન પોતે બલાત્કાર પોતાના ધામને છે જે પોતાના ઈશ્વર છે અને પોતાની મૂર્તિઓ છે તેને દેખાડે છે. હવે જે એને અહીં મને પ્રાપ્ત થયું છે એવું બધું માને અને બીજું કાંઈ ઈચ્છે નહીં. મારે કે એનો સ્વાગમ કરો અને એ વાત થાય તો યોગી જેને વર્તતું હોય તો ભગવાન કે એને ભગવાન પોતે બલાત્કારે પોતાનો ધામી છે અને ના જોઈતું હોય ના ઈશ્વર પામવું હોય પણ ભગવાન એને આપે જ એને આપેલું. શાસ્ત્રી મહારાજ યોગીઓ પ્રવચનમાં આ બધા પ્રત્યક્ષ છે. આપણે એવું માનીને ગયા નથી. આપણે અત્યારે દર્શન થયા એ બધાને સ્તુતિ કરી એ રીતે બધા અસ્વરૂપો છે. ગયા જે સ્વામી કહ્યું કે ભગવાન આવ્યા નથી ને આવશે નહીં. આવ્યા નથી તો બરાબર આવશે નહીં. એટલે આ બધા સ્વરૂપો છે પ્રત્યક્ષ છે. આપણે આમાં ભેદ ના પર શક્તિમાં યોગ્ય એ બધા છે હાજર જ છે. આપણે જય બોલાવીએ છીએ જેને આપણે મેલો છે એને સ્તુતિ કરવી કહ્યું પણ બધા એક જ સ્વરૂપ છે એવું માનીને આપણે એને ભગવાન પોતે બલાત્કાર પોતાના ધામને છે પોતાના ઈશ્વર છે અને પોતાની મૂર્તિઓ છે તેને દેખાડે. એને ના જોવું હોય ના મારા બધું આવી ગયું બધું ના અમારે જો પોતાના ઈશ્વર પોતાના બધું દેખાડે અને ઈચ્છા નથી પણ ભગવાન દેખાડે. માટે જેને ભગવાન છે અને નિષ્ઠા હોય ભગવાન અને નિષ્ઠા આને કહેવાય. બધું મજા છે ભગવાન મજા છે એ પરોક્ષ આપણે પરોક્ષ છે જ નહીં. મહારાજ મજા ક્યાંથી મહારાજ પ્રગટ છે ગુણાતીતાન સ્વામીમાં મહારાજ એ જ મહારાજ હતા. એ ભગતજી મહારાજમાં એ જ મહારાજ હતા. બીજા મહારાજ નતા. રસોઈયા મહારાજ નતા. શાસ્ત્રી મહારાજમાં પણ એ જ ભગવાન એ અને યોગીઓ પણ એ જ ભગવાન અને પ્રભાવશાળીમાં એ જ ભગવાન. ભગવાન બીજા હોય તો વાત જુદી પણ એ જ સારધાર ત્યારે અને પ્રગટપણું આ જ પ્રગટપણું છે. એટલે મારા કરોડો વર્ષ લાખ અબજો વર્ષ રહેશે એટલે મહારાજ કઈ નહીં છે. એના સ્વરૂપો જુદા દેખાય છે આપણને માટે એને ભગવાન છે અને એને નિષ્ઠા હોય તેને પ્રત્યક્ષ ભગવાન વિના બીજું કાંઈ ઈચ્છું નહીં. આવી રીતે તેને નિષ્ઠા હોય અને દ્રઢ કરીને રાખી અને ભજન ભક્તિ સેવા બધું જ કર્યા કરવું. રામકૃષ્ણ મહારાજ